બહુ જ મોટા મોટા આર્ટિસ્ટ પેઇન્ટિંગ્સ બનાવે તો તમે એની સામે ઉભા રહો ને, જેમ કે રોથકો કરીને એક પેઇન્ટર છે, એ ખાલી કલર્સથી પ્લે કરે, તમે એની સામે ઉભા રહો ને તો તમને એકચ્યુઅલી ફીલ થાય, એ વાઇબ્રેશન્સ આપે. પોતાનું અસ્તિત્વ ટકાવી શકે ખરો માત્ર ને માત્ર કળાના વ્યવસાયમાં પ્રોફેશન? ડેફિનેટલી સર, તમારે કન્સિસ્ટન્સી હોય, તમારામાં ડેડિકેશન હોય, તમે એક રિસ્પોન્સિબલ આર્ટિસ્ટ હો, તો તમે આ વ્યવસાય ચોક્કસ ટકાવી શકશો. મારા પેઇન્ટિંગ્સ બનાવું છું તો મારી પાસે પુષ્કળ ફેલ્ડ પેઇન્ટિંગ્સ પડ્યા છે મારા સ્ટુડિયો પર, કે જે ક્યાંય લટકાવા લાયક નથી, કે જે જોવા લાયક પણ નથી. मानसी वीरानी को लोग एक लाइन में कैसे याद रखे? मानसी वीरानी को एज अ आर्टिस्ट ही याद रखे. નમસ્કાર દર્શક દોસ્તો, ધ નિખિલ મદ્રાસી શો ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે સુરતના એક યુવા આર્ટિસ્ટ જેનું નામ છે માનસી જય વીરાની. માનસી, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સર. દર્શક દોસ્તો, માનસીબેન દિવાલ ઉપર એક ઘસરકો મારે અને એક સરસ મજાનું ચિત્ર ઊભું થાય. માનસીબેન જ્યારે જ્યારે પણ પોતાના વિચારોને રંગની અંદર પૂરવાની કોશિશ કરે ત્યાંથી પણ એક નવા પ્રકારનું સર્જન થાય. આટલી કલાત્મકતા બહુ ઓછા કલાકારમાં મેં જોઈ છે, અને એટલે માનસીબેન પ્રત્યે સમગ્ર કલા જગતને અને મને પણ ખૂબ માન છે. માનસીબેનના હસબન્ડ જયભાઈ એ ટ્રાવેલિંગ બિઝનેસની અંદર છે. માનસીબેનના પપ્પા અને માનસીબેનના સસરા, માનસીબેનના સસરા એટલે આપણા એક સમયના મંત્રી, જેઓ કાલુભાઈ વિરાણીના નામથી પરિચિત છે. એટલે ટૂંકમાં આટલા સરસ બેકગ્રાઉન્ડ સાથે તેઓ સુરતમાં સ્થાયી થયા છે. એમની સફર આમ તો સૌરાષ્ટ્ર અને પછી અંકલેશ્વર અને પછી સુરત, આ બધી વાતો આપણે એક એપિસોડની અંદર કરી દીધી હતી, એટલે આજે આપણે એ વાતને અહીંયા પુનરાવર્તન કરવાની કોશિશ નહીં કરીશું. પરંતુ એમની જે સંસ્થાનું નામ છે એ નામ છે સ્ટ્રોક બાય માનસી વીરાની. તો માનસીજી, સ્ટ્રોક બાય માનસી વીરાની, એની પાછળનું રહસ્ય શું? આવું કંઈક નામ શાને માટે આવ્યું, કેવી રીતે આવ્યું? સર, આપણે હિસ્ટ્રી જોઈએ કોઈ પણ, તો નામ છે ને એક ઇન્ટ્યુશનથી હંમેશા આવે અને એ ખાસું પોપ્યુલર થતું હોય છે. તો ડ્યુરિંગ કોવિડ ટાઈમ મને એવું લાગ્યું કે હું જે આ વસ્તુઓ કરું છું, હું કમિશન વર્ક કરતી હતી, હું આર્કિટેક્ટ સાથે કામ કરતી હતી, કંઈક નામ હોવું જોઈએ. તો ત્યારે મને વિચાર આવ્યો કે મેઇન વસ્તુ મારા પેઇન્ટિંગ્સમાં અગર હોય તો એ સ્ટ્રોક્સ છે. અને કોઈ પણ આર્ટ ટીચિંગ લઈ લો તો એમાં સ્ટ્રોક્સ આર મેઇનલી ઇમ્પોર્ટન્ટ. અને મને કલર સાથે ખૂબ પ્રેમ હતો, એટલે કલર્સના સ્ટ્રોક્સ મારે એવું જણાવવું હતું. એટલે સ્ટ્રોક્સ નામ એક જસ્ટ એમ મગજમાં જ આવી ગયું કે ચલો સ્ટ્રોક્સ અને બાય માનસી વીરાની, એટલે આર્ટિસ્ટ અને મારો સ્ટ્રોક્સ એ બંને કોમ્બિનેશન થઈને સ્ટ્રોક્સ બાય માનસી વીરાની મેં નામ આપ્યું. રાઈટ. અને આમ તો સ્ટ્રોક એટલે જો હેલ્થના સંદર્ભની અંદર જોઈએ ને તો એ બહુ ઘાતક નીવડતું હોય છે. એ સ્ટ્રોક અલગ સર. આઈ અન્ડરસ્ટેન્ડ, એ સ્ટ્રોક અલગ છે ને તમારો સ્ટ્રોક અલગ છે, પરંતુ એટલે જ તમને આ નામ પાછળનું રહસ્ય મને પૂછવાનું મન થયું. મંજીબેન, એક વાત મને સમજાતી નથી. કોઈ પણ આર્ટિસ્ટના મેં અનેક પેઇન્ટિંગ્સ જોયા છે, તેમના સ્ટુડિયોઝની મુલાકાત લીધી છે. મોટે ભાગે સોરો, દુઃખ, દર્દ, આધિ, વ્યાધિ, ઉપાધિ, આ બધું મોટાભાગના ચિત્રોમાં વધારે પ્રદર્શિત થતું હોય છે. આવું શા માટે? એવું એક્ઝેક્ટલી એવું નથી હોતું કે બધા જ આર્ટિસ્ટ સોરો પ્રદર્શિત કરતા હોય, પણ હા, મેઇનલી જો આર્ટિસ્ટ અંદરથી શું ફીલ કરે છે અને પછી એ પેઇન્ટિંગ્સ બનાવતો હોય તો તમને ક્યાંક એની ઝલક દેખાય કે આર્ટિસ્ટ કયા ફેઝમાંથી ગુજરી રહ્યો છે. અગર એ લાઈફ મુમેન્ટ્સ પર પેઇન્ટિંગ્સ બનાવતો હોય તો તમને કદાચ એની ઝલક સોરોમાં દેખાય. ક્યારેક આર્ટિસ્ટ બહુ ખુશનુમા વાતાવરણમાંથી ગુજરી રહ્યો, એનો ફેસ બહુ હેપી હોય તો પછી તમને એ હેપીનેસ એના પેઇન્ટિંગ્સમાં દેખાય. અચ્છા, તો એ રીતે અગર કોઈ એટલે રોજે રોજ બદલાતા જતા મૂડ પર પણ આધાર રાખે? ઓફકોર્સ સર. એટલે એક આર્ટિસ્ટ જો અગર પોતાના માટે હું વાત કરું છું, કમર્શિયલી તો આપણે સાઈડ પર મૂકી દે, પણ અગર એક આર્ટિસ્ટ પોતાના જીવન પર પોતે શું જુએ છે, પોતે શું અનુભવે છે, એના ઉપર અગર પેઇન્ટિંગ્સ બનાવતો હોય, એ ચોક્કસ તમને એના પેઇન્ટિંગ્સમાં એ ફીલ થાય, વાઇબ થાય. તમે હિસ્ટ્રી જુઓ ને તો બહુ જ મોટા મોટા આર્ટિસ્ટ પેઇન્ટિંગ્સ બનાવે તો તમે એની સામે ઉભા રહો ને, જેમ કે રોથકો કરીને એક પેઇન્ટર છે, એ ખાલી કલર્સથી પ્લે કરે, તમે એની સામે ઉભા રહો ને તો તમને એકચ્યુઅલી ફીલ થાય, એ વાઇબ્રેશન્સ આપે. સો એટલે જ આર્ટ ઇઝ મેઇનલી ઇમ્પોર્ટન્ટ, કેમ કે એ તમને ફિલિંગ્સ ફીલ કરાવે છે, એ તમને એક જાતના વાઇબ્રેશન્સ આપે છે. સોરો હોય, હેપીનેસ હોય, તમને અમુક એવા વાઇબ્રેશન્સ પણ હોય કે જે તમને કન્ફ્યુઝનમાં મૂકે કે હું શું સમજું. સો દેટ ઇઝ ઓલ્સો ફિલિંગ. સો યા,
એ એ આર્ટિસ્ટ પર ડિપેન્ડ કરે છે કે એ કયા ફેઝમાંથી જાય છે, અને અગર એના લાઈફ મુમેન્ટ્સ પર પેઇન્ટિંગ બનાવતો હોય તો તમને એ બહુ ફીલ રાઈટ. થાય. જ્યારે કમર્શિયલ બનાવવાનું આવે ત્યારે માણસના મૂડનું શું થાય? તમે સોરો સ્ટેજમાંથી પસાર થતા હો, પણ કમર્શિયલ ની અંદર એવું ચાલતું નથી, તો એ સ્ટેજ કેવી રીતે બદલાય? ત્યારે તો તમારે સડન શિફ્ટ થવું પડે કે ચલો મારો પર્સનલ કે મારું અમુક વસ્તુ મારા જીવનમાં બરાબર નથી ચાલતી, પણ મારે હવે બીજા માટે બનાવવાનું છે. તો એનું થિંકિંગ શું છે, એનું હવે આર્કિટેક્ટ સાથે કામ કરતા હોય તો એનો એમ્બિયન્સ, એનો કન્સેપ્ટ અમે એ બધું વિચારતા હોઈએ. સો વી જસ્ટ શિફ્ટ ફ્રોમ ધેર, અને એ એમને જેમ આપણે એક વસ્તુ એટલે જે રિટેલ શોપ્સ હોય તો કોઈ વસ્તુ સપોઝ પાવડરનું ડબ્બું વેચવાનું છે, તો એવી રીતે સિમિલરલી અમારે પેઇન્ટિંગ વેચવાનું છે, એટલે એના માટે બનાવતા હોય. સો દેર અમે એ વાઇબ્રેશન્સ ના આપી શકીએ, કારણ કે એ બીજા માટે છે અને બીજાના ઘરે જવાનું છે, દેટ ઇઝ ફિક્સ. અને એ વ્યક્તિ જે ખરીદનાર છે એને શું જોઈએ છે એના પર વધારે ફોકસ હોય. પણ એ વ્યક્તિ બરાબર પ્રદર્શિત કરી શકે જ ખરો કે બી વ્યક્તિ કે મારે આવું જોઈએ છે, અને પછી એવું જ તમે એક્ઝેક્ટ કરીને આપો, એવું બને? યસ સર. મારી સાથે તો ઘણી વાર બને છે કે ક્લાયન્ટ મને આવીને એવું સમજાવે કે મને આવી વસ્તુઓ ગમે છે, મને લેન્ડસ્કેપ્સ ગમે છે, મને આ પ્લેસ દુનિયાની વધારે હું ફરવા જાઉં છું, મને એ ગમે છે, મને કંઈક મારા મધરને ડેડિકેટ કરવું છે, કે મને આવા ચોઇસીસ મને કહેતા હોય. અને એ ચોક્કસ મારા બધા જ ક્લાયન્ટ્સ મને હંમેશા એક્સપ્લેન કરતા હોય છે કે મને મારા ઘરમાં આવું વાઇબ જોઈએ છે. સો એ બધું જ લિસ્ટ આઉટ કરીને વી ક્રિએટ અ નાઇસ પેઇન્ટિંગ, કે પછી એ વોલ પર ડિરેક્ટલી થાય, કે પછી કેનવાસ પર થાય, કે પછી HDFમાં બનાવતા હોય. સો એ પર્પઝ અમે કન્વે કરી આપીએ કે હા એમને જેવું જોઈએ છે એવું ચોક્કસ અમે વી ડિલિવર દેટ. માનસી, બીજું એક મારે જાણવું છે કે જેમ દિવસ ઉગે સવારે અને પછી એના રંગ બદલતા જાય, તો એ રંગની સાથે સાથે તમારો મૂડ પણ બદલાતો જતો હોય, એવું બને? બહુ કામ હોય સર ત્યારે ના એવું થાય, પણ જ્યારે અમે અમારી અંદર રહેતા હોય ત્યારે એવું થાય કે ઘણીવાર મારું પર્સનલ વાત કરું તો મને સૂરજ વધારે ગમે. એટલે જેવો હું સૂરજ જોઉં એટલે મારામાં ફૂલ એનર્જી મને લાગે કે ના, આજનો દિવસ મારો સખત સારો જવાનો છે. પણ જે મોન્સૂન સિઝનમાં જ્યારે થોડા એટલે અમુક દિવસો એવા જાય કે સૂરજ દેખાતો જ ના હોય, ત્યારે થોડું ડિપ્રેસિવ પણ ફીલ થાય કે કામ કરવાની મજા ના આવે, કંઈ આઈડિયાઝ ના આવે, ક્યાંયથી ઇન્સ્પિરેશન્સ, એવું લાગે કે ભાઈ થોડાક બંધાઈ ગયા છીએ. એવું મારી સાથે એવું થાય છે કે દિવસ દરમિયાન મને રાત ઓછી ગમે, કે અંધારું ઓછું ગમે, મને ઉજાસ હંમેશા વધારે ગમે. કરેક્ટ. બહુ જ સરસ વાત કરી. મિત્રો, આપણે વાત કરી રહ્યા છે એક ઉમદા કલાકાર માનસી ભીરાની સાથે. માનસી, તમે કયા કયા ક્ષેત્રમાં કલાની અંદર કામ કરો છો? શું શું બનાવો છો? અમે સર વોલ મ્યુરલ્સ, એક તો જે ડિરેક્ટલી વોલ પર પેઇન્ટિંગ્સ થાય છે એ કરીએ છીએ, પ્લસ કેનવાસ પેઇન્ટિંગ્સ કરીએ છીએ. કેનવાસ પેઇન્ટિંગ્સમાં બી ઘણા બધા પ્રકાર આવે છે, ટેક્સચર્ડ આર્ટ છે, કેનવાસ પર મ્યુરલ્સ થાય છે એ બનાવીએ. પછી HDMR MDF ના મટીરિયલ પર વર્ક થાય છે. ધેન વી ડુ ફેબ્રિક ટેક્સટાઇલ આર્ટ બનાવે, એટલે કે ટેક્સટાઇલ પર અમે ફેબ્રિક પર પ્રિન્ટ કરીએ અને પછી એના પર થ્રેડ એમ્બ્રોઇડરી વર્ક કરીએ. Then we have metal artworks. So and we make furniture, artistic furniture as well. એટલે જે તમારા ઘરમાં કોઈ કબાટ હોય એને કદાચ તમારી યાદ છે, જૂનું છે, તો અમે એને મેક ઓવર કરી નાખીએ આખું, અને તમે જે રિનોવેશન કરાવો છો ઘરને, કે તમારા નવા ઘરમાં તમારે શિફ્ટ કરવું છે, એના પ્રમાણે વી મેક એન આર્ટિસ્ટિક ફર્નિચર એઝ વેલ. સો દેર ઇઝ અ લોટ ઓફ થિંગ. એટલે આમાં હું બધું જ સમાવી લઉં છું, કારણ કે મને એવું લાગે કે હું ખાલી પેઇન્ટિંગ્સ પૂરતી સીમિત ના રહું, કારણ કે કળા બધી જ નાની નાની વસ્તુઓમાં અને ઘણી બધી વસ્તુઓમાં છે, અને જેને ઘણી બધી વસ્તુઓ થ્રુ પ્રદર્શિત કરી શકીએ છીએ. તો એટલે મેં આ બધું જ સ્ટ્રોક્સમાં સમાવી લીધું. એટલે આ તમારો બેઝિકલી શોખ છે કે પ્યોર વ્યવસાય, પ્રોફેસર? મારો પહેલા શોખ અને પછી વ્યવસાય છે, કારણ કે મેં કોઈ દિવસ એવું ધાર્યું નહોતું કે હું કંઈ આર્ટ ફિલ્ડમાં કરિયર બનાવીશ, કે હું મારું નામ કરીશ, કે એવું મેં બહુ એટલું મેનિફેસ્ટેશન નહોતું કર્યું કે હું આમ લઈ જઈશ, કે આ રીતે મારું પ્લાનિંગ છે, 2 વર્ષ પછી મારે અહીંયા જવું છે, એવું મારું કોઈ પ્લાનિંગ નથી. એટલે પહેલા મારો શોખ હતો. શોખ જોઈને લોકો આવ્યા મારી પાસે કે માનસી તું મારા માટે આવું કર. પહેલા તો ઓફકોર્સ રિલેટિવ્સે મને સપોર્ટ કર્યો, ફ્રેન્ડ્સે સપોર્ટ કર્યો, ને એ લોકોથી પછી આગળ જે અનનોન ક્લાયન્ટ્સ છે એ લોકો પણ આવતા રહ્યા. એટલે જેમ જેમ કામ મળતું ગયું એમ મેં પ્રગતિ કરી, એવું હું ચોક્કસપણે. કેટલા કલાક કામ કરો છો એક આર્ટિસ્ટ તરીકે?
આર્ટિસ્ટ તરીકે હું મારા પર્સનલ આર્ટવર્ક્સ માટે નહીં, આમ ઓવરઓલ આખા દિવસની અંદર આઈ સ્ટાર્ટ ફ્રોમ 10:30 થી સ્ટાર્ટ કરું અને 6:37 મેક્સ. એટલે મોસ્ટલી અગર કોઈ સાઇટ વિઝિટ કેવું હોય તો પછી સાંજે સાઇટ વિઝિટ કરીને હું ઘરે જાઉં. રાઈટ. અને આમાં આ કલાકોમાં પર્સનલ કલાકો પણ આવી ગઈ. પર્સનલ કલા એટલે કામની જ હોય, કારણ કે તમે એકવાર ઘરની બહાર નીકળો પછી યુ ડોન્ટ ગેટ ટાઈમ ટુ ગો હોમ અગેન કે પછી લંચ લો, એવું પોસિબલ ના થાય, કારણ કે અમારું મોસ્ટલી ફિલ્ડ વર્ક વધારે હોય. એટલે આમ તમે લોકો હવા પર જીવો, આમ કલાકાર તરીકે. કારણ કે તમે જયારે મને તો એવું થાય, હું જયારે કામ કરું છું ત્યારે મને ખાવા પીવાનું યાદ ઓછું આવે, પણ જયારે નવરા બેસો એટલે તમને ખાવાનું કે ભૂખ લાગી છે એવું યાદ આવવા લાગે. એટલે 6 વાગ્યા પછી એવું મન થાય કે હવે જમવું પડશે. તો એક કલાકાર પ્રોફેશન તરીકે આ સુરત શહેરની અંદર, આટલા વિકસિત સુરતની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવી શકે ખરો, માત્ર ને માત્ર કળાના વ્યવસાયમાં પ્રોફેશન? ડેફિનેટલી સર, તમારે કન્સિસ્ટન્સી હોય, તમારામાં ડેડિકેશન હોય, તમે એક રિસ્પોન્સિબલ આર્ટિસ્ટ હો, તો તમે આ વ્યવસાય ચોક્કસ ટકાવી શકશો. રિસ્પોન્સિબલ એટલા માટે કહું છું કારણ કે અત્યારે ઘણા બધા નાની દીકરીઓ જે ગ્રેજ્યુએટ થઈ હોય અને પછી એ લોકોનો હાથ બહુ સારો છે કળામાં, પણ કોઈ વસ્તુ થઈ જાય, રાઈટ. આજે મારાથી કોઈ પેઇન્ટિંગ બન્યું અને એ મને સેટિસ્ફેક્શન નથી કે આ બરાબર નથી બન્યું, તો હું હાથ ઊંચા ના કરી શકું કે આ આવું જ હોય, એવું હું ના કહી શકું. એટલે દેટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી ઓફ માય કે જ્યારે હું કમર્શિયલી વર્ક કરું છું ત્યારે હું ક્લાયન્ટને એ પૂરું પાડું કે જે એકચ્યુઅલી સેટિસ્ફેક્ટરી વર્ક છે. સો એવા રિસ્પોન્સિબલ આર્ટિસ્ટની કમી છે અત્યારે, કે તમે ના પાડી દો કે હવે મારાથી નહીં થાય, કે પછી અધૂરું છોડી દો. તો મને એવું લાગે કે તમે રિસ્પોન્સિબલ છો અને કન્સિસ્ટન્ટ છો તો ચોક્કસ તમે આમાં આગળ વધી શકશો. એમ.એફ. હુસેન સાહેબ, એમની સરખામણી કોઈની સાથે થઈ નહીં શકે, પણ એમના પેઇન્ટિંગ્સ કરોડોમાં વેચાય ને બાકીના હજારો ને લાખોમાં વેચાય, શું ફરક છે? એમ.એફ. હુસેન સર, પહેલા તો મને એવું લાગે કે અત્યારે જેટલા આર્ટિસ્ટ, જેમ કે આર્ટિસ્ટ બધાને તો આપણે આર્ટિસ્ટ ના કહી શકીએ, પણ જેટલા લોકો આર્ટ ફિલ્ડમાં કામ કરે છે એનો રેશિયો વધારે છે. અત્યારે 100 રેશિયો કાઢે તો 100 લોકોમાંથી 5 લોકો એઝ એન આર્ટિસ્ટ કે કળા જગતમાં કામ કરે છે. આજે હું નવી પેઢીની વાત કરું છું અને બધાનો હાથ ખૂબ સારો છે. અને એમાં જ એ લોકોનું એના પર જ જીવન, એની કમાણીમાંથી જીવન ચાલે. એની કમાણી 100 માંથી 5 આર્ટિસ્ટ જો કળા સાથે સંકળાયેલા હોય તો એ 5 જે છે તે દેટ ઇઝ કોઈ હોબી માટે કરતું હોય અને હોબીથી ઓફકોર્સ એમને કન્વર્ટ કરવો હોય બિઝનેસ, એટલે એ લોકો કર્યા કરતા હોય, શીખતા હોય ઘણા. તો આ એમાં જો જે કરે છે ને, મેં તમને કીધું છે, જે કન્સિસ્ટન્ટલી કરે છે વર્ક, એને ચોક્કસ કામ મળશે. એને કારણ કે અત્યારે સોશિયલ મીડિયા એટલું આગળ છે કે તમે તમારું વર્ક મૂકો એટલે લોકો લાઇક્સ આપે જ છે અને લોકો ઓર્ડર્સ પણ આપે છે. એવું નથી, અગર તમારો ભાવ વ્યાજબી હોય છે, તમારું વર્ક પ્રમાણે તમે ભાવ લો છો, સાઇઝ પ્રમાણે ભાવ લો છો અને તમારું ટાઈમ ડ્યુરેશન, કેટલો ટાઈમ ડ્યુરેશનમાં તમે પૂરું કરો છો એ પ્રમાણે ભાવ લો છો અને તમે સારું કામ આપો છો, તો 100% અત્યારે લોકો આર્ટમાં ખૂબ ઇન્ટરેસ્ટેડ પણ છે અને હેન્ડમેડ વસ્તુ માંગે છે. સો એવું નથી કે ડિમાન્ડ નથી, એટલે એવું ના કહી શકાય કે ડિમાન્ડ જ નથી અને મને એના લીધે પૈસા ઓછા મળે છે, એવું ના બની શકે. સો હું વાત કરું એમ.એફ. હુસેનની, તો અત્યારે હું કહેવા એ માંગતી હતી કે અત્યારે જેટલા લોકો આર્ટવર્ક સાથે સંકળાયેલા છે અને જેટલા લોકો સારું કામ કરી શકે છે એની કમ્પેરિઝનમાં પાછળ જઈએ, જે એમ.એફ. હુસેનનો જમાનો હતો કે રોથકોનો જમાનો હતો કે પછી લિયોનાર્ડો, એ બહુ જૂના એનો જમાનો, તો એનો ત્યારે આર્ટવર્ક વોઝ વેરી રેર. કોઈ ભાગ્યે જ એવું હતું કે જે સારું કળાથી પોતાની ફિલિંગ્સ બતાવી શકતું હતું, કે કોઈ કળાનો બિઝનેસ કરતા હતા, કે કોઈ આર્ટિસ્ટ કહેવાતા હતા. તો એ બહુ ઓછા હતા. એટલે ત્યારે પોપ્યુલર થવું વોઝ નોટ, એવું નહીં કહું કે ઇઝી હતું કે કેમ, પણ હવે એ થોડું ડિફિકલ્ટ એટલા માટે છે કારણ કે કોમ્પિટિશન ઇઝ વેરી મચ. અને તમે જોવા જાઓ તો આજે એક સોસાયટીમાં નાના છોકરાઓ પણ એટલું સરસ વર્ક કરે છે અને એટલી સરસ ક્રિએટિવિટી બતાવે છે, તો પછી એમાં કોમ્પિટિશન તો ચોક્કસ હશે. રાઈટ. તમે સોશિયલ મીડિયાની વાત કરી એટલે મને પૂછવાનું મન થાય કે સ્ટ્રોક્સભાઈ માનસી વીરાની માં સોશિયલ મીડિયાનો કેટલો પ્રભાવ, અને કોઈક એક એવું પેઇન્ટિંગ
કે જે સોશિયલ મીડિયા પર મૂકતાની સાથે જ આમ હાહાકાર મચી ગયો હોય, જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હોય, એવું બન્યું જ ખરું? હા, રિસન્ટલી જ મેં કદાચ 3-4 મહિના પહેલા કે 6-1 મહિના થયા હશે, તો એ એકચ્યુઅલી મારા જ ક્લાયન્ટ છે અને હી ઇઝ અ વેરી હમ્બલ પર્સન. હું કહીશ કે મને આજ સુધી કોઈ હમ્બલેસ્ટ ક્લાયન્ટ મળ્યો હોય તો એ હતા, અને એમણે મને સારું એવું એક્સપ્લેન કર્યું કે વોટ એક્ઝેક્ટલી હી વોન્ટેડ ઇન હિઝ હાઉસ. એટલે ત્યાં એમને એના મધરને ડેડિકેટ કરતું કંઈ પેઇન્ટિંગ બનાવતું. તમે એના મધરના એકચ્યુઅલ પગલાં પ્રિન્ટ લીધા, ઓફકોર્સ એક્રેલિક કલરથી અને કાપડ પર, અને પછી વી મેડ અ હ્યુજ આર્ટવર્ક. તો એ બહુ જ વાયરલ થયું. એ વાયરલ એટલા માટે થયું કારણ કે હું એમાં સક્ષમ થઈ ફિલિંગ્સ બતાવવા માટે કે એક મધરને તમે ડેડિકેટ પેઇન્ટિંગ કરો છો તો કેવું હોઈ શકે. અને એ જ્યારે મેં અપલોડ કર્યું તો કદાચ બધાને જ ટચ થયું હશે, અને બધા નીચે કમેન્ટ્સ વાંચી મેં તો ધીસ ઇઝ માય ડ્રીમ, હું મારું હાઉસ બનાવીશ તો આવું પેઇન્ટિંગ ચોક્કસ રાખીશ. સો એ મને ખૂબ સારો પ્રતિસાદ એમાં મળેલો, કારણ કે આઈ વોઝ એઝ એન આર્ટિસ્ટ હું એ મેસેજ કન્વે કરી શકી કે મારે શું આપવું હતું. શું થાય આમ આમ આટલો બધો સંતોષ થાય અને આનંદ થઈ જાય, આટલો બધો રિસ્પોન્સ મળે, પછી એ ખુશાલીનું શું? એ મારો સ્વભાવ સર એવો છે ને કે બહુ ખુશી એટલે કંઈ બહુ એક્સાઇટમેન્ટ કોઈ દિવસ નથી થઈ કે હા ચલો આટલો બધો પ્રતિસાદ મળી ગયો કે હવે મને આમ કરી નાખું કે તેમ કરી નાખું. મને મારી પોતાની ફિલિંગ એવી છે કે જે મળ્યું, એટલે સપોઝ આ મળ્યું, મને આ કામ મળ્યું, તો હવે આગળ વધો. કદાચ આવું કામ બીજી વાર ના પણ મળે તો એટલા બધા એક્સપેક્ટેશન્સ પણ નથી કે મને પાછું સેમ વાયરલ ફીડ જોઈએ જ છે, એવું પણ નથી. એટલે હંમેશા જીવનમાં મને જેમ જેમ મળતું ગયું એ મેં લેતી ગઈ અને મેં મારું બેસ્ટ આપ્યું. એટલે હવે એ જે પથ પર હું જાઉં છું એમાં કઈ એટલી બધી એક્સાઇટમેન્ટ રાઈટ. નથી. વંશી, કોઈ વખત એવું બન્યું હોય કે તમારે કોઈકને ના કહેવી પડી હોય કે ના હવે હમણાં મારી પાસે સમય નથી, આપણે થોડુંક વખત પછી કરીએ, એવો તબક્કો જીવનમાં આવ્યો જ ખરો? એવો અત્યારે છે જ, કારણ કે મારું એવું માનવું છે કે હું બહુ બધું કામ એક સાથે લઈ લઉં છું તો મારી જ ક્રિએટિવિટી ક્યાંક ખોરવાય છે. એટલે હું આજે 2 પ્રોજેક્ટ પર હું વિચારતી હોય તો હવે ત્રીજો પ્રોજેક્ટ અંદર નાખું તો હરેક ક્લાયન્ટથી કે હરેક આર્કિટેક્ટની સોચથી હું વિચારવા માટે હું એટલી બધી સક્ષમ નથી. મારી ક્રિએટિવિટી તો જ આવે કે જ્યારે હું કોઈ એક પ્રોજેક્ટ લઈને હું ચાલુ અને એમાં મારે શું નાખવાનું છે, એમાં મારે કેટલી ક્રિએટિવિટી, હું કેવી રીતે હું આપીશ, જે મને માંગવામાં આવ્યું છે હું શું કેવી રીતે હું એને પ્લાન કરીશ, કેવી રીતે ડિઝાઇન કરીશ. તો હું 4 જગ્યાએ ના વિચારી શકું. એટલે હું એક ટાઈમે 1 યા મેક્સિમમ 2 પ્રોજેક્ટ જ સાથે ચલાવું, કારણ કે એટલે ત્રીજા ચોથાને ના capacity- કહેવી પડે. હા, એટલે કે તમે અગર એ રાહ જોઈ વેઇટ શકાય. કરી શકે તો ડેફિનેટલી, અધરવાઇઝ છોડી દો. ઘણા છોડી દઉં, કેમ કે Right. એ મારામાં કેપેસિટી નથી. કે કોઈ આર્ટિસ્ટમાં એવું નહીં બને કે ભાઈ એક પેઇન્ટિંગ બારામાં વિચારતા હોય તો પાછું અગેન બીજા પેઇન્ટિંગ માટે પણ એ વિચારી શકે કે ક્રિએટિવ કંઈક ફ્રૂટફુલ વિચારી શકે. એક મનસીજી, એક એવું થઈ શકે કે કોઈક વખત તમારું એક વખત પેઇન્ટિંગ રિજેક્ટ થયું હોય ને પછી એ રિજેક્ટ થયેલું પેઇન્ટિંગ પછીથી બહુ ઉંચકાઈ ગયું હોય, એવું બને જીવનની અંદર. આવી બધી નિષ્ફળતાઓ ઘણી વખત મળતી હોય છે, પણ એ નિષ્ફળતામાંથી એક સફળતાનો નવો દોર શરૂ થતો હોય છે. તમારી સાથે આવું કંઈક બન્યું જ ખરું? નિષ્ફળતા તો સર હું જ્યારે બી પ્રોજેક્ટ લઉં ને ત્યારે હું પહેલો ક્વેશ્ચન એ જ કરું, મારાથી થઈ શકશે? હજુ પણ એ જ ક્વેશ્ચન થાય કે મારાથી થઈ શકશે, કે મારાથી 100% આપી શકાશે? કારણ કે આર્ટ વસ્તુ એવી છે ને કે તમે એઝ એન આર્ટિસ્ટ પથની વાત કરો ને કે જો મારા પેઇન્ટિંગ્સ બનાવું છું તો મારી પાસે પુષ્કળ ફેલ્ડ પેઇન્ટિંગ્સ પડ્યા છે મારા સ્ટુડિયો પર, કે જે ક્યાંય લટકાવવા લાયક નથી કે જે જોવા લાયક પણ નથી, કારણ કે ફેલ્ડ છે. અને ફેલ્ડ છે એટલા માટે હું અમુક સારા પેઇન્ટિંગ્સ બનાવી શકી છું આજે. સો ફેલિયર મને એવું લાગે કે પહેલો તબક્કો છે કોઈ પણ આર્ટિસ્ટ માટે, કે તમે કન્સિસ્ટન્ટલી બનાવો છો અને એ બનાવતા તમને ઓફકોર્સ તમારે એક સારું પેઇન્ટિંગ બનાવવા માટે ભલે તમારે 2 ખરાબ પેઇન્ટિંગ્સમાં એક્સપેરિમેન્ટ્સ કરવા પડે, પણ થર્ડ બનશે એ ઓલવેઝ બેસ્ટ બનશે. એટલે એવું કોઈ પર્ટિક્યુલર પેઇન્ટિંગ તો નથી આજ સુધી, પણ હા ચોક્કસ મારી પાસે બહુ બધા ફેલ્ડ પેઇન્ટિંગ્સ બહુ બધા પડ્યા છે જે જોવાલાયક નથી. તો એનું શું કરો તમે પછી? એ રહે, એટલે એ મારા માટે રહે, કારણ કે એને હું જોઈશ તો મને ફીલ તો થશે કે મેં આટલા બધા પેઇન્ટિંગ્સ બનાવ્યા છે અને આઈ હેવ ફેલ્ડ મેની ટાઈમ્સ. કોઈ બી પ્રોજેક્ટ આજે હું રાખું તો 5 માંથી એકાદામાં એવું બની શકે કે ભાઈ ક્યાંક શું કહેવાય ડીચ આવી ગયું, કે ભાઈ ત્યાં કંઈક નથી બરાબર થઈ રહ્યું, કે ભાઈ મારી સાથે જે આર્ટિસ્ટ બીજા કામ કરે છે એનાથી બરાબર ના થઈ ગયું, તો એવું ડેફિનેટલી આવે, બટ ધેન વી કવર અપ.
કે ભાઈ એને સુધારી શકીએ ઓલવેઝ. રાઈટ. એક વુમન માટે, એક બહેન માટે, એક સ્ત્રી માટે, એક મહિલા માટે આ ફિલ્ડમાં એને વ્યવસાય તરીકે સ્વીકારવાનું કેટલું અઘરું છે, અને જ્યારે તમે વ્યવસાય તરીકે એને સ્વીકારો છો તો સૌથી મોટા પડકારો ત્રણ પડકારો કયા કયા છે? એક વિમેન માટે અત્યારે તો એવું નહીં કહું, કારણ કે એવું કોઈ બંધન હવે રહ્યું નથી કે ભાઈ બહાર ના જઈ શકે કે આમ જ. મને એવું લાગે કે હંમેશા જ્યારે તમે કોઈ એક્સક્યુઝ કરો છો તો એ પહેલા તમારી બાજુ જુઓ કે તમે શું એક્સક્યુઝ કરો છો, અને કદાચ એ એક્સક્યુઝ તમારી આળસ હોઈ શકે કે મને તો હવે આ ટાઈમે ઘરમાંથી બહાર નીકળવા નહીં મળે એટલે મારે નથી કરવું. આવા બધા એક્સક્યુઝ હવે આ જમાનામાં તો એક્સેપ્ટેબલ નથી, કારણ કે હું જેટલા વર્ગને મળી છું કે હું જે સોસાયટીમાં રહું છું તો એમાં મને નથી લાગતું કે કોઈ બી અત્યારે આપણા એલ્ડર્સ જે આપણા સાસુ છે કે મમ્મી છે એ કોઈ દિવસ આપણને બંધનમાં રાખે. જો આપણામાં આવડત છે તો ચોક્કસ સમાજ એને સ્વીકારે અને ચોક્કસ તમને કામ કરવાની તક આપે જ, અને સમાજ પણ સ્વીકારે અને એ તમને ચોક્કસ એનું પેમેન્ટ આપે. રાઈટ. દર્શક દોસ્તો, માનસી વિરાની એક સારા કલાકાર છે. એ કલાકારની કળા એમના વ્યક્તિત્વમાં પડે એ પણ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. માનસીજી, તમારું ડ્રેસિંગ, તમારી હેરસ્ટાઇલ, તમારી ચશ્માની ફ્રેમ્સ, જેના માટે તમે બહુ ફેમસ છો. અને મિત્રો, હું તો જાહેરમાં કહેતા બિલકુલ મને બહુ સન્માન થાય છે, ગૌરવ થાય છે કે મારી ચશ્માની ફ્રેમ આ નહીં, હું એક બીજી પહેરું છું, તે બી માનસી બેને મને પસંદ કરીને આપી હતી. એટલે આવું પણ જીવનની અંદર બનતું હોય છે કે માણસની આખો જે ચહેરો છે એક ચશ્માની ફ્રેમથી બદલાઈ જતો એવું બની શકે. એ ચશ્મા હું અત્યારે માત્ર પાર્ટી કલ્ચર માટે વાપરું છું, એટલા માટે હું પોડકાસ્ટની અંદર એ નથી વાપરતો. તો એક કલાકારનું આ મેં તમને જે વાત કરી એ તમારામાં એવું છે કે તમે કલાકાર છો એટલે સારા ડ્રેસિંગ કરો છો, આ બધી વાત શું છે? ના, ડ્રેસિંગ એ ટોટલી અલગ સબ્જેક્ટ છે મારા માટે. મને એવું લાગે કે તમે જ્યારે ભલે તમે ઘરે છો, તમે હાઉસવાઈફ છો કે તમારે એવું કંઈ બહાર નથી જવાનું, પણ સવારથી ઉઠીને જ્યારે તમે નાહીને રેડી થાવ, તમે અરીસામાં જુઓ, તમને કોન્ફિડન્સ આવે. એ કોન્ફિડન્સ તમારા ડ્રેસિંગથી ચોક્કસ 80% આવી જાય કે ભાઈ ના, મારું ડ્રેસિંગ પ્રોપર છે. ચલો હવે પ્રોફેશનલ લેડીની કે એની વાત કરીએ તો તમે પ્રોપર ડ્રેસિંગ કરીને ક્યાંય બહાર જાઓ છો તો તમે ચોક્કસ સ્પોટેડ થાવ કે ભાઈ ના, એમનું ડ્રેસિંગ પ્રોપર હતું અને નોંધ લેવાય. હા, અને તમે અગર તમે તમારા પ્રોફેશનલ વાઇઝ તમે ડ્રેસિંગ કરો છો તો ચોક્કસ. આજે હું ક્યાંય જાઉં તો મને લોકો એમ જ કે તમે આર્ટિસ્ટ છો એમ, એટલે ત્યારે મને એમ થાય કે ચલો, આઈ એમ ઓન અ ગુડ પાથ અને આઈ હેવ અ ગુડ સેન્સ ઓફ ડ્રેસિંગ. એટલે ધીસ ઇઝ નેચરલ. અને પરફ્યુમ લગાવવું, સારો વાળ ઓળીને બેસવું, એ તમે ઘરે હો તો બી પ્રોપર ડ્રેસિંગ કરીને તમે રહી જ શકો છો, અને એક તમારા આખા ઘરના વાઇબને ચેન્જ કરી નાખશે. કારણ કે એક લેડી એવું હોય કે એક સ્ત્રી ઘર ચલાવે ને એક સ્ત્રી ઘરમાં હોય તો ઘર શોભે, તો તમે ડ્રેસિંગથી ચેન્જ કરો તો ઘણું શોભશે. વેરી ગુડ. બહુ સરસ અને ઉમદા વિચારો વાળી વાત તમે અંશીજી કરી રહ્યા છો. કાર્યક્રમમાં આગળ વધીએ. આવનારા 2 વર્ષમાં કે આવનારા 5 વર્ષની અંદર સ્ટ્રોક્સ બાય માનસી વિરાની ને તમે ક્યાં જુઓ છો? મેં જેમ કીધું એમ કે એઝ એન આર્ટિસ્ટ મને ઓળખાવું 100% ગમશે. અગર સ્ટ્રોક્સ બાય માનસી વિરાની એક સ્ટુડિયો એ ચાલશે કે નહીં ચાલે, માનસી વિરાની એઝ એન આર્ટિસ્ટ તો ચોક્કસ લાઈફ ટાઈમ એનું કામ કર્યા જ કરશે. અગર હું આજે કમર્શિયલી કદાચ મને ઈચ્છા થાય છે કે બંધ કરી દઉં, કે હું થોડો પોઝ લઉં, તો માનસી વિરાની કોઈ દિવસ પેઇન્ટિંગ્સ બંધ નહીં કરે. એ પેઇન્ટિંગ્સ તો એના ગળથુથીમાં કહેવાય ને કે જે એ નહીં કરે તો એને એવું લાગે કે ગુંગળામણ અનુભવે છે. એટલે એ તો હું કર્યા જ કરીશ. મારું કોઈ વિઝન નથી કે સ્ટ્રોક્સ બાય માનસી વિરાને હું આ પદ પર લઈ જાઉં કે આટલી પોસ્ટ પર હું એને ફેમસ કરું, બટ માનસી વિરાની ચોક્કસ ઓળખાવી જોઈએ એઝ એન આર્ટિસ્ટ અને એક સારી આર્ટિસ્ટ. રાઈટ. શું તમને વધારે ગમે, કેનવાસ કે ડિજિટલ આર્ટ? કેનવાસ. શા માટે? એ જે હું કરું છું, કારણ કે હાથથી બનેલી વસ્તુ ઓલવેઝ મને પ્રેશિયસ લાગી છે. એટલે ડિજિટલ આર્ટ બી તમે બનાવો છો, કરો છો, બટ મને વધારે એટ્રેક્ટિવ એ લાગે કે જેને સમય આપ્યો છે અને જે પર્સનલ હ્યુમન ટચથી જે હું વાઇબ્રેશન્સ અને ફિલિંગ્સની વાત કરું છું, જે આર્ટમાં કન્વર્ટ થાય, એ કેનવાસ પર વધારે હું સારી રીતે. ટેલ મી સમથિંગ અબાઉટ સુરત એન્ડ ઇટ્સ કલ્ચર. સુરત ખાસું એક્સેપ્ટેબલ છે. સુરતે મને સારી રીતે એક્સેપ્ટ કરી છે અને 8 વર્ષ થયા હું સુરત શિફ્ટ થઈ, ને ત્યારે ઓલમોસ્ટ આઈ સ્ટાર્ટેડ ફ્રોમ ઝીરો. એટલે કદાચ આજે
વર્ષથી હું પ્રોફેશન આમાં હું સ્ટ્રોક્સ બાય માનસી વિરાની ચલાવું છું. તો સુરતે મને બહુ જ સારી રીતે એક્સેપ્ટ કરી, અને એક્સેપ્ટ એટલા માટે કરી કારણ કે સ્ટ્રોક્સ બાય માનસી વિરાની ફોર્મનું ડેડિકેશન હતું અને કન્સિસ્ટન્સી હતી, અને જે ક્રિએટિવ આઈડિયાઝ મારા હતા એ મેં શેર કર્યા. એટલે સુરતના જનતાએ ખૂબ ખૂબ સારો પ્રેમ આપ્યો છે. તમે પ્રદર્શનમાં ભાગ લો છો? હું પ્રદર્શનમાં બહુ રેરલી ભાગ લઉં છું કારણ કે જેમ મેં કીધું કે કમર્શિયલાઇઝ આર્ટિસ્ટ તરીકે મારા અમુક પ્રોજેક્ટ હોય એની સાથે હું બંધાયેલી હોઉં, એટલે પ્રદર્શનમાં પાર્ટ લેવાનો એટલો બધો મોકો મળ્યો નથી. બટ લાસ્ટ યર અમે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે અમે ઘણા એક્ઝિબિશન્સ કર્યા અને એમાં મેં પાર્ટ લીધેલો. રાઈટ. 3 સૌથી વધારે મનગમતા કલર તમને કયા કયા? આઈ લાઈક ઓરેન્જ, ગ્રીન અને બ્લેક. કોઈ એવા આર્ટિસ્ટનું નામ આપો કે જેનાથી તમે સૌથી વધુ પ્રેરિત થયા હો? એક સાયમન બુલ કરીને સ્પેનિશ આર્ટિસ્ટ છે, એનાથી મને ઘણો ઇન્સ્પિરેશન મળે છે. ઇઝ અ વેરી એજેડ વન અને એનો સ્ટુડિયો ઇઝ ઓસમ, અને એ જે રીતે પેઇન્ટ કરે છે એ બ્રશ વગર પેઇન્ટ કરે છે અને ડાયરેક્ટ કલર ફ્લુઇડ કલર્સથી જ પેઇન્ટિંગ્સ બનાવે છે. તો તમે એમાંથી કઈ પ્રેરણા દીધી? ઓફકોર્સ આઈ હેવ, મતલબ એની જે ટેકનિક્સ છે એ મેં ચોક્કસ સ્ટુડિયોમાં અપનાવી છે અને અમુક કમર્શિયલ પ્રોજેક્ટ્સમાં પણ મેં એની ટેકનિક્સ અપનાવી છે. લાઈક પેઇન્ટિંગ કરતી વખતે વચ્ચે વિરામમાં શું પસંદ કરો? ચા, કોફી, કોલ્ડ ડ્રિંક, શું પસંદ કરો? પેઇન્ટિંગ્સ કરતી વખતે વચ્ચે વિરામ તો આવતો જ નથી અને નથી. राइट. અને છેલ્લો સવાલ, मानसी विरानी को लोग एक लाइन में कैसे याद रखे? मैं हिंदी में पूछ रहा हूँ लेकिन गुजराती में जवाब देना. मानसी विरानी को एज अ आर्टिस्ट ही याद रखे, बस इतनी आशा और अपेक्षा है. તો દર્શક દોસ્તો, એક યુવાન કલાકારની સાથે, એમની ભાવનાઓની સાથે, એમની લાગણીઓની સાથે આપણે જ્યારે વાતો કરતા હોય ત્યારે તેમાંથી કેટલી બધી નવી વાતો આવી શકે છે તે આપણને આજના આ પોડકાસ્ટમાં જોવા મળી. તો નિખિલ મદ્રાસી પોડકાસ્ટમાં અંશીજી આપનો Thank ખૂબ you, ખૂબ sir. આભાર થેન્ક યુ. ઉપસ્થિત રહેવા માટે. દર્શક મિત્રો, ફરીને ફરી નવા પોડકાસ્ટની અંદર નવા મિત્રો સાથે મળતા રહીશું. ત્યાં સુધી આપના દોસ્ત નિખિલ મદ્રાસીને રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ.